Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદના અજાબ ગામે વાડી વિસ્તારના કૂવામાં દીપડો પડી જતા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. દીપડાને સારવારની જરૂરિયાત હોય અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. કેશોદના અજાબ ગામે અવારનવાર જંગલી જાનવર આંટાફેરા મારતા હોય અને આ વિસ્તાર જંગલ નજીક હોય વન પ્રાણીઓ ચડી આવતા હોય છે. ત્યારે સાંજના સમયે કેશોદ સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ ગુલાબબેન સુહાગિયાને અજાબ ગામે બે મેશભાઈ કણસાદરાની વાડીમાં આવેલ પાણી ભરેલા કૂવામાં દીપડો પડી ગયો હોવાના સમાચાર મળતા વન વિભાગની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમરાપુર એનિમલ કેરને જાણ કરી અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દીપડો કૂવાની ભેખડમાં ઊંડે સુધી ઘૂસી ગયો હોય રેસ્ક્યુ કઠિન રહ્યું હતું. અંતે દીપડાને હેમખેમ બહાર કાઢી લેવાતા આબાદ બચાવ થયો હતો. દીપડાને સારવારની જરૂરિયાત હોય નાયબ વન સંરક્ષણની સામાજિક વનીકરણની ગીર સોમનાથની સૂચનાથી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. મારું નામ કણસાદરા રમેશભાઈ કાનજીભાઈ. અજાબની સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં હતું. મજૂરના છોકરા અહીંયા પાણી પીવા આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એને અમને તરત જાણ કરી એટલે અમે તરત જોયું અને અભયભાઈને જાણ કરી. અભયભાઈને જાણ કરતાં પછી તાત્કાલિક એને વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ આવી અને 2-3 કલાકની મહેનત કરી અને બહાર કાઢ્યું છે. ભેખડની અંદર હલવાઈ ગયું હતું, એ બહાર કાઢ્યું. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.